ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો રોષ હવે વિરોધમાં ફેરવાશે। ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ યોજાયેલી વિશાળ કિસાન મહાપંચાયતમાં ધાનેરા, વાવ અને થરાદ પંથકના મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। તંબાકુના પાક પર લાદવામાં આવેલા 65% જેટલા ભારે ટેક્સ સામે ખેડૂતો લાલઘૂમ થયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ ખેતી પાકના પૂરતા ભાવ મળતા નથી અને બીજી તરફ સરકાર દ્વારા ટેક્સનો બોજ વધારવામાં આવ્યો છે, જેના કારણે ખેતી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બની રહી છે। મહાપંચાયતમાં ખેડૂતોએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોએ અગાઉ થયેલા માવઠાના કારણે પાકમાં થયેલા નુકસાનનું વળતર હજુ સુધી ન મળ્યું હોવાનો પણ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો। જો રાજ્યમાં ખેડૂતોનું સાંભળવામાં ન આવતું હોય તો સ્વાભાવિક છે કે ખેડૂતો સરકારથી નારાજ થાય અને વિરોધ કરે, પણ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો કેમ નારાજ છે અને ખેડૂતોની વાતને વાચા કેમ નથી આપવામાં આવતી અને ખેડૂતો જ્યારે પોતાની રજૂઆતો કરી રહ્યા છે, પોતાની આપવીતી કહી રહ્યા છે, ત્યારે કેમ હવે તેમની આ જે આપવીતી છે તેના પર આંખ આડા કાન કરવામાં આવે છે, સરકાર પણ સાંભળતી નથી। તે સમયે હવે ખેડૂતો ઉગ્ર વિરોધ કરે તે હવે સ્વાભાવિક બન્યું છે અને ફરીથી વિરોધના સૂર બનાસકાંઠા ખાતેથી ઉઠ્યા અને ધાનેરામાં જે પ્રમાણે હવે આ વિરોધ થયો છે તેના કારણે હવે ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન કાળુભાઈ તરક જોડાઈ ગયા છે। કાળુભાઈ, જગતનો તાત હવે નારાજ કેમ છે? બેન નમસ્કાર। ખરેખર જગતનો કહેવાતો તાત, હેલો મારો અવાજ આવે છે? જી જી આવે છે। હેલો બેન, ખરેખર કહેવાતો જગતનો તાત આજે લુખો ટાટ બની ગયો છે। મારે ન કહેવું પડે, ખરેખર ઘણા દુઃખ સાથે આવો શબ્દો કહેવો પડે છે, પરંતુ આપણા કહેવાતા ખેતી પ્રધાન દેશની અંદર જો ખેડૂતો દુઃખી હોય તો આપણો દેશ ક્યારે સુખી થઈ શકે? આપણા દેશની આજીવિકા 70% કરતા વધુ ખેતી પર નિર્ભર છે, તો સરકારે ખરેખર આવી પોલિસીઓ બનાવવી જોઈએ જેથી કરીને ખેડૂત પોતાના પગ ઉપર નિર્ભર થાય અને ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે। પરંતુ સરકાર દિવસે ને દિવસે ખેતી ઉપર ટેક્સ નાખી અને ખેડૂતોની કમર તોડી રહી છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ ઉપર જે જૂનો 28% ટેક્સ હતો તે જીએસટી વધારીને 40% કરવામાં આવ્યો છે। સરકાર 40% કરતા ન ધરાય તેથી સરકારે તેના ઉપર ડ્યુટી 18% લગાવી છે। આમ જોવા જઈએ તો કુલ 60% કરતા વધુ ટેક્સ આ સરકારે નાખવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। બીજી બાજુ વાત કરીએ તો ખેડૂતોનું ચોમાસું ફેલ ગયું। આ સાલ લગભગ હિમવર્ષા થઈ છે ઘણા ખરા વિસ્તારમાં, તો એ તો કુદરતે જાણે કે જ્યારે ખેડૂત ખરો લેશે ત્યારે ખબર પડશે, પણ ખેડૂતોએ ચોમાસું ફેલ ગયું, મગફળીનું વાવેતર હતો, પાછળ કમોસમી વરસાદ હતો જેના લીધે ખેડૂતો વાવેતરમાં ઘણા લેટ પડ્યા હતા બેન, અને જેના કારણે ખેડૂતોએ આ સાલ વધુ પડતી તમાકુનું વાવેતર કરેલું છે। હેલો જી કાળુભાઈ, હવે જ્યારે આપણે આ વાત કરતા હોય વરસાદની તો ત્યારે તેવા પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય કે પછી જ્યારે જે માવઠું પડ્યું, જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ નુકસાની થઈ હતી, તો તેની સ્થિતિ હાલ ખેડૂતોના જે ખેતરો છે તેમાં સ્થિતિ હાલ એવી ને એવી છે કે પછી કંઈક સુધરી છે? બેન, ચોમાસું આફત આવે અને આપણે કુદરતી ભૂલી શકીએ, કારણ કે એમાં સરકારનો વાંક ન હોય, પણ સરકાર મા બાપ ગણાય છે। સરકાર જાહેરાત કરે એ સમયસર ખેડૂતોના ખાતા સુધી પહોંચવી જોઈએ। સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું એ ખરેખર સારી બાબત છે, પણ આજ સુધી ઘણા ખરા ખેડૂતોના ખાતામાં જમા થયા નથી। અમુક ખેડૂતોને ખાતામાં જમા થયા તો માત્ર 5,000 7,000 જેવી નાની રકમ થઈ છે। જે સરકારે બોલી એ રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી। બેન, હાલખર બનાસકાંઠામાં અમુક એવા ક્ષેત્રો છે કે તેમાં પણ હજુ પાણી છે, અમુક તો હજુ રસ્તા ઉપર પણ વચ્ચેના વિડીયો જાહેર થયા હતા કે રસ્તા ઉપર પણ પાણી નથી સુકાણા। માટે હવે તો ખરેખર ખેડૂત ભગવાનથી તો બચે પણ આ સરકારથી બચે તેવી હવે પરિસ્થિતિ નથી। આજે ખેડૂતોનું મહાપંચાયતનું આયોજન હતું, તેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેન આવ્યા હતા। જો સરકાર આ ટેક્સ નાખેલો પરત નહીં છે તો સરકાર તો લગભગ ખેડૂતોના મૃત્યુ પછી જ આ ટેક્સ પાછો નાખે છે, કારણ કે અગાઉ પણ કેન્દ્ર સરકાર દ્વારા 3
કૃષિ કાળા કાયદા નાખ્યા હતા, જેમાં 14 મહિના દિલ્હીની અંદર ખેડૂતોએ આંદોલન કર્યું. આમાં ઘણા બધા ખેડૂતોની જાન ગઈ ને પછી આપણા માનનીય વડાપ્રધાન સાહેબે બોલ્યા કે ખરેખર હું ન સમજી શક્યો. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મારી સરકારને અને વડાપ્રધાન સાહેબને પણ નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ભોગ લેવા તે પહેલા બેન આ ટેક્સ નાખેલો પરત નાખે લે એવી વિનંતી છે. બિલકુલ કાળુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.